રાણીપમાં બુટલેગરોના ત્રાસથી સ્થાનિકોમાં રોષ, પોલીસ કાર્યવાહી કરવાની ઉઠી માંગ। અમદાવાદના રાણીપ વિસ્તારમાં પુનિત સોસાયટી નજીક બુટલેગરોના વધતા ત્રાસને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે બુટલેગરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે વિસ્તારનું વાતાવરણ બગડી રહ્યું છે અને મહિલાઓની છેડતી જેવી ગંભીર ઘટનાઓ પણ સામે આવી રહી છે। આ મામલે સ્થાનિક રહીશોએ રાણીપ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે તેમજ પોલીસ કમિશનર કચેરી સુધી લેખિત ફરિયાદ પણ પહોંચાડી છે। રહીશોની માંગ છે કે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને અસામાજિક તત્વો પર લગામ લગાવવામાં આવે। હવે સ્થાનિકોની નજર પોલીસની આગામી કાર્યવાહી પર છે। પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। રિપોર્ટ જિગ્નેશ મકવાણા, રાણીપ, અમદાવાદ। ઉર્મિલાબેન વાઘેલા, હું પુનિત સોસાયટીમાં રહીએ છીએ। ગરનારા સાત વચ્ચે અમે સેન્ટ્રલ જેલની સામેની સાઈડમાં રાણીપમાં રહીએ છીએ અને ત્યાં સોસાયટીમાં બંને બાજુ, એક બાજુ અમારો મેન ગેટ છે, ત્યાં ગાડી ઇંગ્લિશનો ધંધો ચાલે છે દારૂનો, અને આ બાજુ દેશીનો દારૂ ધંધો ચાલે છે। હવે અમારે આવવા જવાનું તકલીફ થાય છે અને અમે અરજી કરી તો એનો કોઈ સુલે અહીંયા ગાડી અમે કરાવી છે 2-3 દિવસથી રાણીપ પોલીસ સ્ટેશનમાં, એનો કોઈ સુલે થયો નથી। અને હજુ આજે બંધ કરવા માટે ચર્ચા કરી તો આજે એ લોકોએ અમારે ત્યાં છોકરીઓ આવતા જતા બધાને છેડતી કરે છે, ચર્ચા કરે છે અને કે ધમકી આવવા લાગે મારા ભત્રીજીને કે તમે હવે અહીંયાથી આ નીકળો છો તો કે અમે મારીશું ને આવી રીતે કહીને લાકડી લઈને અંદર મારવા માટે આવ્યા। અને છોકરો અમારે એજ્યુકેશન 12 સાયન્સમાં મારી બેબી છે, આવવા જવાનો કોઈ બી ઓવર ટાઈમ હોય છે તો આવવા જવા માટે અમને તકલીફ હોય છે। વાલ્મીકી સમાજના છે તો બધા સવારે 5:30 વાગે સવારે જવાનું હોય છે, તો જેથી આવવા જવામાં એ જ રસ્તો હોય છે, તો એ લોકોએ આવી ધમકી આવી તો અમારે શું સુલે કરવાનું। પંકજ વાઘેલા, પુનિત ટેનામેન્ટમાં રહું છું, રાણીપ સોસાયટી છે અમારે। હવે છેલ્લા 1 મહિનાથી અમારા ત્યાં દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલે છે બંને સાઈડ, સોસાયટીના પહેલા આગળના ગેટે અને પાછળના ગેટે। હવે અમે એ લોકોને 1-2 વખત સમજાયા હતા, પ્રેમથી સમજાયા એ લોકોએ, તો એ લોકો દાદાગીરીના ટોનમાં જ વાત કરતા હતા। અમે સવારે આવીને અહીંયા ફરિયાદ લખાવી પોલીસ સ્ટેશનમાં, પીઆઈ સાહેબના રૂબરૂમાં અમે ફરિયાદ લખાવી। પીઆઈ સાહેબે એક્શનમાં એવું કર્યું કે એનો અડ્ડો ટેમ્પરરી બંધ થયો છે, પણ એ અડ્ડો બંધ થયા પછીનું રિએક્શન એવું આવ્યું કે અમારા ત્યાંથી આવતા જતા છોકરાઓને બધાને ગાડી રોકીને અને એના જે દારૂનો અડ્ડો ચલાવે છે એના બુટલેગરના માણસો બધા ભેગા થઈને અમના લોકોને દાદાગીરી કરતા હતા અને ધમકી આપતા હતા કે અહીંથી નીકળે તો જીવતા હળગાઈ મારીશું, જાનથી મારી નાખીશું। શ્યામભાઈ સોલંકી, અને 2 બાજુ અડ્ડા ચાલે છે। આજે 25-30 વર્ષથી આ ચાલે છે। અમારા જવાન છોકરા ત્યાં લાલચના લીધે દારૂના પીવાના લાલચે જ જાય સાહેબ। પૈસા હોય કે ના હોય તો છોકરાઓ લાલચે જતા રહે સાહેબ। ધંધા એવા ચાલે કે છરીઓ અમારી બોન દીકરી જતી આવતી હોય એની છેડતી કરો છો અને સોસાયટીમાં થઈને જાય છે, આવો છો અને પાછા ટણીઓ કરો છો સાહેબ અમારા સામે। પુનિત સોસાયટી છે, રાણી પુનિત સોસાયટી।